પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના કમલાબાગનું નવીનીકરણ કરાશે, જેમાં રૂપિયા 2.32 કરોડના ખર્ચે રિનોવેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે વોકવે અને પાર્કિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ વર્ષો જૂના બગીચાઓનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના કમલાબાગનું રૂપિયા 2.32 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ બગીચામાં પેવર બ્લોક, રોઝ ગાર્ડન રિનોવેશન, ફાઉન્ટેન રિનોવેશન, ગ્રાસ પેવર બ્લોક, પાર્કિંગ, સીસીટીવી કેમેરા, સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ અને ગલો લાઇટ ઉપલબ્ધ કરવામાં આવશે. આ કામ માટે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. કમલાબાગ ગાર્ડન છે અને રીડેવલપમેન્ટમાં અત્યારે પ્રક્રિયા હાથ ધરી છે. એમાં ગ્લો લાઇટ, પછી ચિલ્ડ્રન પ્લે એરિયા છે, પછી જે રોઝ ગાર્ડન છે એનું રીડેવલપમેન્ટ છે, પછી ઘણી જગ્યાએ અમે પેવર્સનું એનું આયોજન કર્યું છે. પાર્કિંગની વ્યવસ્થા પણ એમાં અમે નવેસરથી કરવાના છે. તો આ તમામ વસ્તુઓ છે એનું આયોજન અમે કર્યું છે. અંદાજિત 2.32 કરોડના ખર્ચે આખી જોગવાઈ છે એ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એ કામ આગળ વધે એવા અમારા પ્રયત્નો છે. અને કામ ચાલુ થયા પછી અંદાજિત 4 માસથી જેટલા સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કમલાબાગના રિનોવેશનની કામગીરી 4 માસમાં પૂર્ણ કરવામાં આવશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.